નમસ્કાર. કાલે કદાચ એક ન્યૂઝ આવી શકે એમ છે કે અલ્પેશ ઠાકોરની સભાનો ફિયાસ્કો, અભ્યુદય સભાનો ફિયાસ્કો. એના પાછળનું કારણ શું? તો મારી પાછળ બધી જ ખુરશીઓ તમે જે જોઈ શકો છો એ બધી જ ખાલી છે. આવું કદાચ કાલે ઘણી બધી ન્યૂઝ મીડિયામાં આવી શકે એમ છે કે અલ્પેશ ઠાકોરે જે રાત્રે 3 વાગે સભા બોલાવી એમાં લોકો નથી આવ્યા, ઠાકોર સમાજના લોકો અલ્પેશ ઠાકોરને સમર્થન આપવા નથી આવ્યા. આવું કાલે કદાચ આવી શકે એમ છે. એટલે મને એવું લાગ્યું કે કદાચ આ વાત આવી શકે એની પહેલાં આપણે કંઈક સચ્ચાઈ બતાવી શકીએ. તો આ જે પણ ખુરશીઓ આટલા મોટા પ્રમાણમાં ખાલી તમને દેખાઈ રહી છે, હાલ 3 વાગી ગયા છે, એક્ઝેક્ટ 3 વાગી ગયા છે, પણ હજી સુધી આ ખુરશીઓ ખાલી છે. એના પાછળનું કારણ છે. હું થોડીક વિનંતી કરીશ કેમેરામેનને કે ત્યાં બતાવે કે ત્યાં તમે જુઓ તો ત્યાં મેન સ્ટેજ છે કે જ્યાં નેતાઓ અને સમાજના આગેવાનો બેઠા છે, પરંતુ એની બાજુનો જે છે ત્યાં સાહિત્ય કલાકારો ત્યાં આવેલા છે. કીર્તિદાન ગઢવી, રાકેશ બારોટ ને એવા બધા કલાકારો આવ્યા છે. અને એના કારણે કે અહીંયાની જે પબ્લિક હતી એ મોટા ભાગે ત્યાં આખું મોટું ટોળું કરીને બેઠી છે. એટલે ત્યાં વધારે પ્રમાણમાં પબ્લિક ત્યાં વધારે જતી રહી છે અને એના કારણે અહીંયા બધી જ ખુરશીઓ ખાલી પડી છે. કદાચ જો કાલે ન્યૂઝમાં એવું આવે કે અલ્પેશ ઠાકોરની સભાનો ફિયાસ્કો, તો એ કદાચ સચ્ચાઈ નહીં હોય, કેમ કે પબ્લિક સાહિત્ય કલાકારોને બહુ પ્રેમ કરતી હોય છે, એમના ગીતોનો આખું પ્રેમ કરતી હોય છે. તો એના કારણે ત્યાં આખું મોટું ક્રાઉડ કરીને ત્યાં જ એ લોકો બેસી ગયા છે અને ત્યાં આખું ટોળું કરીને ઊભા છે. એટલે કદાચ કાલે ન્યૂઝમાં આવે તો આની આ રીતની સચ્ચાઈ રહેલી છે. પૂજાની વિનંતી કરું, પોતાનું વક્તવ્ય આપે. બે હાથ ઊંચા કરીને બોલો દ્વારિકાધીશ.